હેલો ફ્રેન્ડ્સ, તો તીખી તરી સાથેનું ચટાકેદાર સેવસળ આજે બનાવીએ. આ વડોદરાનું બહુ જ ફેમસ છે અને વરસાદમાં અથવા તો કોઈ પણ સિઝનમાં ખાવાની મજા આવે છે. પણ ભીના વાતાવરણમાં ચટાકેદાર સેવસળ તમને મજા લાવી દેશે અને ચટકારો લાવી દેશે. તો બનાવવું ખૂબ જ સરળ છે. તો રેસીપી જોતાં પહેલાં તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો સૌ પહેલાં તો સૂકા વટાણા જે તમારી પાસે હોય એ, મારી પાસે અત્યારે આ સફેદ પીળા જે રંગના છે તે મેં ઓવરનાઇટ પલાળી લીધા છે, અથવા તમે 7 થી 8 કલાક એને હુંફાળા પાણીમાં પલાળી લેવાના છે. અને પછી એને મીઠું અને હળદર નાખી અને કુકરમાં 5 થી 6 વિસલ કરી લેવાની છે. હવે વટાણા ઠરે ત્યાં સુધી એના માટેની એક ગ્રેવી તૈયાર કરીએ. તો એના માટે મેં 2 ડુંગળી અને 2 ટમેટાની પ્યુરી કરી લીધી છે. હવે ડુંગળી સાથે લસણની પેસ્ટને સરખા પ્રમાણમાં તેલ મૂકી અને સાંતળવાનું શરૂ કરવાનું છે. સરસ રીતે તેલ છૂટું પડે એટલે તેમાં ટમેટાની પ્યુરી એડ કરવાની છે અને થોડું પાણી. સરસ રીતે હવે પ્યુરી બની જાય, આ મિશ્રણ રેડી થઈ જાય, તેલ છૂટું પડવા લાગે એટલે આપણે તેમાં બધા જ રૂટીન મસાલા જ ઉમેરવાના છે. સાથે સાથે કાશ્મીરી મરચું અને મેજિક મસાલો છે એ જરૂર ઉમેરવાનો છે. એનાથી સ્વાદ અને રંગ ખૂબ જ સરસ લાગશે. હવે તરી માટે 2 થી 3 ચમચા મિશ્રણને અલગ એક વાટકામાં લઈ લો અને વટાણાને મિશ્રણમાં ઉમેરી અને જરૂર પૂરતું પાણી ઉમેરી અને ઉકળવા દો. એમાં 3 થી 4 ચમચી જેટલો આંબલીનો રસ અને ગોળ, જો તમે ગોળ ન નાખવા માંગતા હો તો અવોઇડ કરી શકો છો. મેં થોડો ગળચટ્ટો સ્વાદ લાગે એટલે ગોળ ઉમેર્યો છે. હવે એક બાજુ વટાણા ઉકળે ત્યાં સુધી તરી તૈયાર કરવાની છે. તો એક કઢાઈમાં થોડું વધારે પડતું તેલ લઈ અને તેલ ગરમ થાય એટલે એમાં જે તરીનું મિશ્રણ આપણે લીધું હતું એ એડ કરવાનું છે. હવે એ મિશ્રણ એડ થઈ જાય એટલે એમાં 2 થી 3 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી અને સરસ રીતે એને હલાવવાનું છે. 5 મિનિટ સુધી ગરમ કર્યા પછી તરી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. તો બસ એક બાજુ આપણું સેવસળનો રગડો તૈયાર છે અને તમે એને સેવ, તીખું અથવા તો મોળું ચવાણું કે નમકીન સાથે સર્વ કરી શકો છો. તો એક સરસ મજાની પ્લેટમાં પહેલાં તો વટાણા લીધા છે, તમે પાઉં અથવા બ્રેડ કોઈ પણ સાથે સર્વ કરી શકો છો. તો એમાં મેં આંબલીની ચટણી, ડુંગળી, સેવ અને જે પણ તમને નમકીન અને થોડી તરી, તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે કરવાની છે. તો જરૂર બનાવો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.